અચોક્કસ મુદતને બંધનું એલાન છે. જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમરેલીની એક પણ દુકાન ખુલવા નહીં દઈશું અમે. તમારી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો અમરેલી શહેરના છે. આમ તો આ દુકાનો બંધ લાગતા એવું લાગી રહ્યું છે કે કોઈ બંધનું એલાન છે અને અમરેલી જિલ્લાની અંદર ટાવર ચોક વિસ્તારમાં એ તમામ લોકો બંધના એલાનના સમર્થનમાં છે. સાથે દ્રશ્યો એવા પણ સામે આવ્યા કે અમરેલીના એ વેપારીઓએ રામધૂન બોલાવી. પરંતુ મામલો એ હતો કે અમરેલીના ટાવર ચોક વિસ્તારની અંદર અમરેલી નગરપાલિકાનું વર્ષોથી જે શૌચાલય ચાલતું હતું એ શૌચાલયને બંધ કરી દેતા આ વિરોધ જોવા મળી રહ્યો છે. આ રામધૂન એ કોઈ બંધના એલાનની નથી, પણ આ રામધૂન છે શૌચાલય બંધ કરી દેવાની લઈને. આજે વર્ષોથી ટાવર ચોકમાં મુરદાસની ગલીમાં મારી એક જયંત ઇલેક્ટ્રિક કરીને દુકાન આવેલી છે. જ્યાં વર્ષો જૂની એક મુતેડી આવેલી છે. એ મુતેડી અમુક 5 વેપારી લોકોએ રાતોરાત દિવાલ ચણીને બંધ કરેલી છે. તો આટલા બધા ટાવર ચોકના વેપારીઓ છે તો એ જાહેર શૌચાલય વોશરૂમ ક્યાં જઈ શકે કે બીજી કોઈ સગવડતા નથી. આ બાબતની રજૂઆત અમે અવારનવાર ચીફ ઓફિસર સાહેબને જાણ કરેલી છે, લેખિતમાં કરેલી છે. 100 થી વધારે વેપારીઓની સહી કરીને એને લેખિત આપેલું છે. છતાં નગરપાલિકા દ્વારા કોઈ એક્શન નથી લેવાતું. પણ આજની તારીખે આ સંપૂર્ણ ટાવર ચોક વેપારી મિત્રોએ બંધ પાડેલ છે અને આ તાત્કાલિક નિર્ણય આવે એવી અમે નગરપાલિકાને રજૂઆત કરીએ છીએ અને બંધનું એલાન આપીએ છીએ. આ અચોક્કસ મુદતની બંધનું એલાન છે. જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમરેલીની એક પણ દુકાન ખુલવા નહીં દઈશું અમે. આજે વર્ષોથી ટાવર ચોકમાં મુરદાસની ગલીમાં મારી એક જયંત ઇલેક્ટ્રિક કરીને દુકાન આવેલી છે. જ્યાં વર્ષો જૂની એક મુતેડી આવેલી છે. એ મુતેડી અમુક 5 વેપારી લોકોએ રાતોરાત દિવાલ ચણીને બંધ કરેલી છે. તો આટલા બધા ટાવર ચોકના વેપારીઓ છે તો એ જાહેર શૌચાલય વોશરૂમ ક્યાં જઈ શકે કે બીજી કોઈ સગવડતા નથી. આ બાબતની રજૂઆત અમે અવારનવાર ચીફ ઓફિસર સાહેબને જાણ કરેલી છે, લેખિતમાં કરેલી છે. 100 થી વધારે વેપારીઓની સહી કરીને એને લેખિત આપેલું છે. છતાં નગરપાલિકા દ્વારા કોઈ એક્શન નથી લેવાતું. પણ આજની તારીખે આ સંપૂર્ણ ટાવર ચોક વેપારી મિત્રોએ બંધ પાડેલ છે અને આ તાત્કાલિક નિર્ણય આવે એવી અમે નગરપાલિકાને રજૂઆત કરીએ છીએ અને બંધનું એલાન આપીએ છીએ. આ ચોક્કસ મુદતની બંધનું એલાન છે. જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમરેલીની એક પણ દુકાન ખુલવા નહીં દઈશું અમે.